આશીર્વાદ ફાઉન્ડેશન ભુજ અંજણ મંડળ કેસીઆરસી ભુજ તેમજ નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત મહિલા મંડળના ઉપક્રમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આશીર્વાદ ફાઉન્ડેશન ભુજ અંજણ મંડળ કેસીઆરસી ભુજ તેમજ નખત્રાણા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે નખત્રાણા લોહાણા મહિલા મંડળના સાથ સહકારથી બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી કચ્છ જિલ્લા કોઓર્ડિનેટર પ્રફુલ્લા ઠક્કર ખાસ હાજર રહી જરૂરી માર્ગદર્શન બહેનોને આપવામાં આવ્યું હતું, દીકરીઓને આપવામાં આવ્યું હતું, ગ્રામ્ય મહિલાઓને પણ આપવામાં આવ્યું હતું. પ્રફુલ્લા ઠક્કરનું નખત્રાણા લોહાણા મહિલા મંડળના પ્રમુખ મીરા ઠક્કર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા લોહાણા મંડળ લોહાણા મહાજન સંચાલિત દરિયાસ્થાન મંદિર ખાતે અંજન મંડળ કેસીઆરસી નખત્રાણા સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સીતાબેન રબારી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો અને ટૂંક સમયમાં ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અધ્યક્ષ રાજેશ પલણે જણાવ્યું હતું.